વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પડેલા ખાડાએ વધુ એકનો ભોગ લીધો છે। વલસાડના પાડી નજીક પુલના છેડે હાઈવે પર પડેલા ખાડામાં એક બાઇક ચાલક પટકાતા પાછળથી આવતો ટ્રક ઉપર ચડી જતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ આવ્યા સામે। ખાડાને કારણે એક યુવકનો ભોગ લેવાયો હોવાથી આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ઘટના સ્થળ પર એકઠા થયા હતા અને માહોલ ગરમાયો હતો। સ્થળ પર પહોંચેલા લોકોએ હાઈવે પર પડેલા ખાડાઓને કારણે રોજિંદા સર્જાતા અકસ્માતોને લઈ ઉગ્ર વિરોધ કર્યો હતો। વલસાડના જુજવાનો એક યુવક ઘરેથી બાઇક પર વાપી નોકરી જવા નીકળ્યો હતો। એ દરમિયાન પાડી નજીક પુલના છેડા પર હાઈવે પર પડેલા ખાડાઓ નજીકથી પસાર થતા જ બાઇકનો ટાયર ખાડામાં પટકાતા બેલેન્સ ગુમાવ્યું હતું અને બાઇક ચાલક હાઈવે પર પટકાયો હતો। એ જ વખતે પાછળથી આવતું ટ્રક આ યુવક પર ચડી ગયું હતું, જેને કારણે યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું અને તેનું શરીર પણ તક્ષ થઈ ગયું હતું। આમ હાઈવે પર પડેલા ખાડાને કારણે અકસ્માત સર્જાયો હોવાથી આસપાસથી પસાર થતા વાહન ચાલકોને અને રાહદારીઓ સાથે સાથે આજુબાજુના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોટું ટોળું એકઠું થઈ ગયું હતું। આમ રોજિંદા હાઈવે પર પડેલા ખાડાને કારણે રોજિંદા અકસ્માતોને કારણે અનેક નિર્દોષોના ભોગ લેવાતો હોવાથી સ્થાનિક લોકોની અનેક રજૂઆતો છતાં પણ ખાડાઓ યથાવત રહેતા આવા અકસ્માતો સર્જાય છે, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે। આ વખતે પણ આ સર્જાયેલા અકસ્માતને કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓએ તાત્કાલિક પોલીસ બોલાવી અને હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરી। આ અગાઉ પણ હાઈવે પર પડેલા ખાડાઓને કારણે સર્જાયેલા અકસ્માતનો ભોગ બનેલા લોકો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો। બનાવની જાણ થતાં તાત્કાલિક પારડી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને લોકોને સમજાવતી મામલો થાળે પાડવા પ્રયાસો કર્યા હતા। જોકે લોકોએ આ ઘટના મામલે હાઈવે ઓથોરિટી કે અન્ય જવાબદાર એજન્સીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી। તો સ્થળ પર પહોંચેલા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ મીડિયા સામે કશું પણ બોલવા તૈયાર ન હતા અને મીડિયાના કેમેરા જોઈ ભાગતા નજરે પડ્યા હતા। હું અત્યારે અહીંયા સામે બિલ્ડિંગમાં જોઉં છું। છેલ્લા 2 વર્ષથી અહીંયા જોઉં છું કે દર વર્ષે આ રસ્તાની સિચ્યુએશન આવી જ હોય છે। ગયા વર્ષે બી અહીંયા એક્સિડન્ટ થાય છે, લોકો જલ્દી ઊભા થઈ જાય છે કે કોઈ ટ્રક નહીં આવી જાય, અમારા પર ચડી નહીં જાય, પણ ડેલીના કેસીસમાં કેવા થાય છે કે માણસ બચી જાય એટલે કોઈ એક્શન નથી લેતું। આ કેસીસ આજે એવું થયું છે કે જેમાં બહુ કરુણ રીતના મોત નીપજ્યું છે। તો અમે લોકો અમારા બધા ગામવાળા લોકોની એક જ માંગ છે કે આ રસ્તો બનવો જોઈએ, બિકોઝ અહીંયા ડેલીના અપડાઉન કરવાવાળા એવા તો કેટલાક લોકો હોય, ટ્રકવાળા કારવાળા લોકોને આ વસ્તુની કોઈ બી પ્રોબ્લેમ નડશે નહીં, બિકોઝ એ લોકો તો પોતે સેફટી લઈને નીકળ્યા છે। અમારા બાઇકવાળા જેવા લોકોનું જ આ વસ્તુમાં મેઇન વસ્તુ જે ભોગ બને છે આ બાઇકવાળા લોકો જ બને છે। તો આ વસ્તુનો નિકાલ કરે તો અમારા જેવાને સંતોષ થાય, બિકોઝ રોજના ડેલીના એવા તો કેટલા કેસીસ હોય છે જેમાં રોજના કેટલા લોકો ભોગ બને છે। આજે આ વ્યક્તિ ગયો, આજે આ વસ્તુ બધા બોલશે, કાલે શાંત થઈ જશે, આ વસ્તુનો નિકાલ થશે નહીં અને કાલે પાછી આ જ વસ્તુ પાછી થશે ત્યારે પાછા લોકો પાછા ઉશ્કેરાશે કે રસ્તો બનવો જોઈએ। તો આજે જ અમને આ વસ્તુનો નિકાલ જોઈએ કે આ રસ્તો અમને બનેલો મળવા જોઈએ। અમારા ગામ લોકોની એટલી જ માંગ છે કે આ રસ્તો બનેલો અમને મળવા જોઈએ।